આજે તો ખબર નહીં હવાર કઈ બાજુ સૂરજ ઉગ્યો। હું ઉઠીને તો મમ્મી કે હાલો કે બધે ધૂજારા કરવાના હે। મેં કીધું કાલે મારો હેપી બર્થડે હે। તો મમ્મી કે કાલે બર્થડે હે ને, આજે તો નથી ને, આજે તો કામ જ કરવાનું હોય કે કાલે નો કરતો હાલશે। સવારમાં ગોપી વહુનું ઓલું મને મ્યુઝિક યાદ આવી ગયું, ધૂમતા નાના આજે તો ફૂલ બાકાજીકી બોલાવી દીધી, એટલું કામ કરી નાખ્યું અને પછી તો બધુંય કામ પતાઈ નાખ્યું। નાઈ ધોઈને જો અરીસા હમ હોત જોઈ લીધું અને પછી મને પપ્પા કે જાય કે બજારમાંથી માલ લઈ આવી, હું તને પૈસા દઉં ને એનો। મેં કીધું હા હારું હાલો તમે પૈસા આપો ત્યાં હું બધો માલ લઈ આવું। માલ લઈ આવીને આપણે તો સીધા બે ગયા દુકાને। પપ્પાને કીધું હવે તમે જમી કારવીને હુઈ જાવ, હવે આખી બપોર હું બેઠી હું રોજની જેમ। મેં કીધું બર્થડે તો નથી ઉજવવાનો પણ આપણે પાર્લરમાં તો જઈ આવી, ભલે ને સેલિબ્રેટ ન કરી। એટલે પપ્પા ઉઠ્યા ને ચા પાણી પીને મોઢે ચુંદડી બાંધીને વયા ગયા ગાડી ચાલુ કરીને। આપણે તો સીધા પાર્લરમાં। મેં કીધું ક્યાંય ગાડી ઊભી નથી રાખવી, હવે સીધી પાર્લર જ ઊભી રાખવી છે। 4 વાગ્યાની પાર્લરમાં ગઈ હતી, 6:30 બારી નીકળી। મેં કીધું હાલો હાલો બહુ મોડું થઈ ગયું, ઘર ભેગા થાય। એટલે આપણે તો ગાડી ચાલુ કરીને સીધા ઘરે પહોંચી ગયા ને ઘરે આવીને સીધો વિડીયો ચાલુ કર્યો। મેં કીધું લાવ થોડોક વિડીયો લઈ લો, હવે લાગે ને બર્થડે ગર્લ જેવું। કામમાં મોઢું ને વાળ બગડી ગયા હતા। મેં કીધું હવે મસ્તીના થઈ ગયા વાળ ને મોઢું બે। મેં કીધું ઘરનું પાર્લર હે, અઠવાડિયે વયું જવું છે, કાંઈ ઉપાધિ જ નથી કરવી હવે આપણે। મમ્મી કે રોજ જવાય કે અઠવાડિયે હું પૈસા ઝાડવે ઉગે છે, તમારે ક્યાં ઉપાધિ કરવાની। મેં કીધું હાલ હવે એક રકાબી ચા પાઈ દે। પછી તો મમ્મીએ મસ્ત મજાનો ચા પાઈ દીધો। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે। ટાટા બાય બાય ગાઈઝ।